એની સાથે માં રાંદલના લગ્ન કરે છે. લગ્ન કર્યા બાદ ધીમે ધીમે સમય વીતવા લાગે છે. સમય વીત્યા પછી માં રાંદલ અને સૂર્યદેવની ઘરે જન્મ થયા. દીકરાનું નામ સારાવણક નામ રાખ્યું અને સારાવણક ધીમે ધીમે મોટો થયો અને એકદમ સૂર્ય જેવો સ્વભાવે માં રાંદલ જેવો સાત અને એનું સ્વરૂપ છે એ સૂર્ય જેવું છે. એ ધીમે ધીમે મોટો થાય છે. ત્યારબાદ માં રાંદલને બીજા 2 સંતાનો જન્મ્યા. એની ઘરે 2 સંતાનો થયા. એક યમ અને બીજી યમુના. 2 સંતાનો થયા. ત્યારબાદ ધીમે ધીમે સમય જતાં એકવાર ઘટના એવી બની કે ઉનાળાનો સમય એવો. સમયમાં સૂર્યદેવનું તેજ વધી જાય. એકવાર બરાબર સૂર્યદેવ છે એ ઘરે આવે છે અને એનું તેજ છે એ રાંદલમાંથી સહન ન થયું એટલે આખું હુંસાઈ ગઈ. કેટલા સમય સુધી એમ આંખો હુંસાઈ રહી ગઈ. સૂર્યદેવને ક્રોધ આવ્યો. કહ્યું કે આખો દિવસ બહાર જાઉં, જગમાં અંજવાળા કરું. અત્યારે જ્યારે ઘરે આવું ત્યારે તમે તમારા પતિ પરમેશ્વર જોયો તમારો પતિ છે અને એની સામે જોતા નથી. મને જોઈને તમે આખું ઘૂસી જાઓ છો એટલે હું કદરૂપો છું. અને માં રાંદલ આખું ઘૂસીને બોલે છે, નહીં સ્વામીનાથ, તમે તો આખા જગતના દેવતા છો અને તમારું સ્વરૂપ તો બહુ સરસ છે અને તમે જ મારા પરમેશ્વર છો. પણ આ ઉનાળાના સમયમાં તમારું તેજ વધી જાય છે એટલે મારી આંખો છે એ તમારું તેજને સહન ન કરી શકે એટલે આંખો બંધ થઈ ગઈ. આ વાત સૂર્યનારાયણને ગળે ન ઉતરી અને નહીં તમે જૂઠું બોલો છો અને હું તમને ગમતો નથી અને તમારી જન્યતા છે એને તાવડી ફૂટીને આ શરત રાખી એટલે તમને મારી સાથે પરણાવવા એવું લાગે છે એટલે પરાણે પરણાવ્યા હોય એવું લાગે છે એટલે મારી સાથે રહેવાની ઈચ્છા ની હોય. મને જોયામાં એવું લાગે છે કે આવો કંઈક થોડોક ઝઘડો થયો. માં રનાદે એમ કહે છે કે નહીં, એવું કાંઈ નથી. સત્ય વાત એ છે કે તમારા તેજથી મારી આંખો બંધ થઈ ગઈ કે નહીં. એમ કહી એને ક્રોધિત થઈ સૂર્યદેવ છે એ પોતાના પત્ની એટલે કે માં રાંદલમાને આપે છે કે ક્રોધિત થઈ પોતાના પત્નીને એટલે કે સૂર્યદેવ છે એ પોતાના પત્ની એટલે કે માં રાંદલમાને શ્રાપ આપે છે કે તારા જે આ 2 દીકરાઓ છે, એક દીકરો અને એક દીકરી યમ છે ને એનું રૂપ એવું ભયંકર હશે કે દુનિયાના એનાથી ડરશે એવો શ્રાપ આપ્યો. અને યમુના છે એ શ્યામ વર્ણી થઈ જશે અને નદી બનીને ખૂબ દુઃખ થયું. આવો શ્રાપ આપી દીધો અને એ પછી માં રાંદલ ને ખૂબ દુઃખ થયું કે પોતાના જ સંતાનોને એને શ્રાપ આપ્યો અને ખૂબ દુઃખ થયું. એટલા બધા દુઃખી થઈ ગયા. હવે શું કર એટલે તમે એમ થઈ જાય મારે મારા પિયરમાં જાવું છે. હવે
મારાથી નહીં રહેવાય, કારણ કે સૂર્યદેવે મને શ્રાપ આપી દીધો અને એને કાંઈ પણ વિચાર્યું પણ નહીં કે હું કોણ છું અને પોતાની જ પત્ની પોતાના સંતાનોને શ્રાપ આપે એવા માણસની સાથે કેમ રહેવું? ભલે આ દેવતા હોય છતાંય કેવી રીતે હું રહી શકું? પણ મનમાં વિચાર થાય છે કે હું જો વહી જઈશ તો મારા સંતાનોનું ધ્યાન કોણ રાખશે? સૂર્યદેવનું ધ્યાન કોણ રાખશે? કારણ કે એનો તો મન સૂર્યદેવ છે, એ જ પોતે પરમેશ્વર હતા. એને તો પતિની જ ભક્તિ કરવી હતી, છતાંય એમ લાગ્યું કે હવે અહીંયા રહેવું નથી. રિસાઈને વયા જાય છે એટલે પોતાના માંથી પોતાનો છાંયો પડતો તો એ ઓછાયામાંથી એક સ્વરૂપ બનાવ્યું અને એમાંથી બીજી રાંદલ ઊભી કરી. જો પોતાનો ઓછાયો છે અને એક એવું રૂપ આપી અને એને એક સ્ત્રી બનાવી. એ રાંદલનું રૂપ આપ્યું, કારણ કે રાંદલનો છાંયો એટલે એ છાયા નામની સ્ત્રી છે. એ ઊભી થઈ અને એને કીધું કે તારે હવે મારા સંતાનોનું ધ્યાન રાખવાનું છે. હું તો રિસાઈને મારા પિયરમાં જાઉં છું અને પોતાના જેવું સ્વરૂપ બીજું બનાવું અને છાયા રૂપે ત્યાં રાખું અને પોતે છે એ પિયરમાં જવા માટે નીકળી જાય છે. અને જ્યારે પિયરમાં આવ્યા એ વખતે સમય ગયો